સજાન સ્વામી મહારાજની જય, અક્ષર પુરુષોત્તમ મહારાજની જય, ભગતજી મહારાજની જય, શાસ્ત્રીજી મહારાજની જય, યોગીજી મહારાજની જય, પ્રમુખ સ્વામી મહારાજની જય. અત્યાર સુધી આપણને વિવેકસાગર સ્વામીએ ઋષભદેવના ભાગવતમાં જે આખ્યાન છે એની ઉપર ઘણી રીતે કરીને વાત કરી કે મુખ્ય ધ્યેય જે એમનો હતો કે ભાઈ આ દેહ કરીને ભગવાન ભજીને આત્માનું કલ્યાણ કરવું, એવું બધાના પુત્રોને એમને એ જ આદેશ આપ્યો. અને એ આદેશ લઈને બધા ભગવાન ભજવા નીકળી ગયા. આ જગતનું સુખ, સંપત્તિ, વૈભવ બધું મૂકીને. એટલે બધું મૂકવાનું છે, હકીકત છે, અને જવાનું છે પણ હકીકત છે. પણ આપણને હજુ એમ થાય છે કે હજુ કાળા વાળ છે એટલે વાંધો નથી, દોરા થશે ત્યાં સુધીમાં તો બધું ઘણું કરવાનું છે. એટલે કાલે કરંતા આજ કરંતા મૂળ વિનાનું ઢોકળું ઢળેગા કપ ને કરેગા કપ. આપણા આયુષ્યનો કોઈ નિર્ધાર નથી કે આપણે 5 વર્ષ જીવશું, 10 વર્ષ જીવશું, 50 વર્ષ જીવશું. ગમે ત્યારે અચાનક આ દેહ પડી જાય છે, અચાનક દેહ ચાલ્યો જાય છે. આપણી નથી ઘણા માણસો પોતે પોતાની લાઈફ વધારવા માટે કાયાકલ્પના બધા ઉપાયો કરે છે, પણ એ ગમે એટલા કાયાકલ્પના ઉપાયો કરો પણ શરીર નથી રહેવાનું, હકીકત છે. કારણ કે મૃત્યુ લોકની અંદર બેઠા, લોકનું નામ મૃત્યુ લોક છે. આપણે જે આખું વર્લ્ડ જેને કહીએ છીએ દુનિયા, એને આપણા શાસ્ત્રોમાં મૃત્યુ લોક હોય. સ્વર્ગ લોક છે, મૃત્યુ લોક ને પાતાળ લોક. હવે મૃત્યુ લોકમાં બેઠાનું નામ જ મૃત્યુ લોક છે, એટલે મરવાનું છે બધાને. પણ વિચાર કર્યું જે આત્મા છે નથી મળતો, મરે છે દેહ, નાશ પામે છે દેહ, બળી જાય છે, નાશ પામીએ છે. આત્મા ચૈતન્ય તો ચાલ્યો જાય, પણ એ જ્ઞાન નથી. એટલે આપણે જાણીએ કે આપણો દેહ એ જ આત્મા છે ને આપણે કાયમ અમર થવાના છે. એટલે પછી કયા કલ્પના ઉપાયો કરે, ઘણી જાતના ઉપાયો બધા કરે. આપણે બધી રીતે આંખમાંથી તેજ ચાલ્યું જાય, કાનમાંથી એ થાય તો કે થાય, તો આ બધું અવસ્થાન લઈને થાય. પણ નોટિસો છે આપણને કે આ જવાનું છે, તમે તૈયાર થવા. એટલે સરકારમાંથી નોટિસ આવે ને તો આપણે પછી હાજર ના થઈએ તો પકડ વોરંટ આવે. એ એટલે નોટિસ આવે તો પણ આપણે ઊંઘતા રહીએ તો પછી પકડ વોરંટ. એમ આપણે છે, આપણને જ્યારે શરીરને તકલીફો થવા માંડે ત્યારે જાણવાનું કે જવાનું છે. પણ છતાં આપણે જઈને હજુ તો મારે બહુ જીવવાનું, બહુ લાંબો રહેવાનો છે અને ઘણું કામ કરવાનું છે. એમને એમ જીવન ચાલ્યું જાય અને અંતે એક દિવસ એવું આવે કે ચાલ્યા જઈએ, આપણો દેહ પડી જાય અને ખબર નથી પડતી. એટલે એને મૂળ નથી. ઝાડ છે, વૃક્ષ છે ને મૂળ છે, તો આપણે થાય કે ભાઈ 50, 60, 70 વર્ષ કે 100 વર્ષ કે 1000 વર્ષનો ઝાડ પણ છે. તો એ રીતે કંઈક થોડી કલ્પના થઈ કે આપણા શરીરને તો મૂળ જ નથી. આપણું શરીર છે એ મૂળ નથી, ગમે ત્યારે આવી જાય છે, અકસ્માત થઈ જાય છે આજે, અને આપણો દેહ પણ પડી જાય. એટલે એ વસ્તુના વિચારે જો રહીએ તો આપણે જે કરવાનું છે રહી જાય. તમે અહીંયા ત્યાં દેશમાંથી આવ્યા છો આપણે ધંધા માટે, રોજગાર માટે, પૈસા કમાવા માટે, પછી આવીને પછી તમે આટા માર્યા કરો, હજુ મને ઘણો ટાઈમ છે, હજુ તો મારું લાઈફ લાંબી છે, ત્યાં સુધી તો ઘણા કમીશ. અત્યારે ફરી લેવા દે ને, આટા મારવા દે ને બધું, એટલે જોવાનું, ખાવાનું, પીવાનું, બીજું તો ઘરથી મૂડી લઈને એ બધી ખોઈ જાય, બધી વપરાઈ જાય અને આપણે ખાલી રહીએ. હજુ મારે છે એ સર્વને પછી આપણો દેહ પડી ગયો, બધું થઈ ગયું. એટલે જે કમાવાનું છે રહી ગયું અને આપણે ખાલી હાથે ચાલ્યા ગયા. એમ ભગવાને પણ આપણને આ શરીર આપ્યું છે એ કંઈક સારી કમાણી કરવા માટે, આપણા શરીરથી કંઈક સારું મેળવી શકીએ એટલા માટે બુદ્ધિ આપી છે. એ પણ એ છે કે એનાથી કંઈક પણ આપણે એવા કંઈ ઉપાયો કરીએ બુદ્ધિથી કે જેથી કરીને આપણને ત્યારે બુદ્ધિથી જ બધું ભણ્યા ગણ્યા અને બુદ્ધિ ભગવાને આપેલી છે, એનાથી આ બધું સાયન્સ બધી આ વિજ્ઞાને શોધ કરી આ બધા આપણે ધંધા પાણી રોજગારમાં આગળ વધ્યા. તો એ બુદ્ધિનો ઉપયોગ થયો તો આજે લોકોમાં વિકાસને સારું થયું. એમ એની સાથે બુદ્ધિની સાથે એક બીજો પણ વિચાર છે કે બુદ્ધિ એ ભગવાનના કામમાં કે પરોપકારના કામમાં કે આપણા કલ્યાણના કામમાં આવે. એને શાસ્ત્રો બુદ્ધિશાળી ગયા છે. બુદ્ધિથી જ આપણે બધું દુનિયાનું સુખ મેળવી શકીએ છીએ, બધી ધંધા પાણીથી પૈસા મેળવી શકીએ છીએ, સત્તા, એ બધું બરાબર છે, પણ એનાથી આત્મકલ્યાણ નથી. એ શરીરને સુખ આપે, શરીરને ખાવાનું પીવાનું, બંગલા મોટર ગાડીઓ, એ શરીરને સુખ મળશે. પણ જે આત્માની મૂંઝવણ છે, સમજે ને, તમને એક ખીલી વાગી છે એની જે એ દુઃખ છે એ દુઃખ કંઈ નહીં ટળે. એ ખીલી વાગ્યા જ કરે છે, એનું દુઃખ ટાળવાનો જે ઉપાય છે એ આપણે કરતા નથી. એના મોજ શોખની અંદર આપણું જીવન પૂરું થઈ જાય. પછી કહો રહી ગયું પણ શું થયું?
છેવટ સુધી જે કરવાનું કર્યું જ નહીં અને પછી તમે કહેશો ને, લોકો કહે છે કે ભાઈ ગળપણ થશે, વૃદ્ધ થઈશું એટલે પછી ભગવાન ભજીશું, અત્યારે તો આ બધું કરી લેવા દે જેટલું કરવું એટલું, પણ ગળપણ આવશે કેમ પહેલી શંકા કે આપણે નાની ઉંમરમાં ચાલ્યા જવાય અને ગયડા થયા પછી તો બધા અવયવો શિથિલ થઈ ગયા હોય, આંખ સાથી દેખાતું ના હોય, કાનથી સંભળાતું ના હોય, પગે ચલાતું ન હોય, હાથની કંપમાં હોય તો માળા ક્યાં ફેરવી શકો. હવે એ અવસ્થાની અંદર આપણે કંઈ કરી શકવા નથી. એટલે લોકોની કહેવત છે ને કે ભાઈ જુવાનીમાં જે કમેલું હોય એ વૃદ્ધાવસ્થામાં કામ આવે. જુવાની અવસ્થા જ્યારે આપણી બરાબર સશક્ત આપણે છે ત્યારે જો કમાણી, ધંધો, રોજગાર બીજું ત્રીજું કરીને કંઈક જે આપણે ભેગું કર્યું હોય તો વૃદ્ધાવસ્થામાં આપણને કામ આવે કે તે ઘડી આપણે કમાવા એવું છે નહીં, હાથ પગ ચાલતું નથી, તે કમાણી છે એનાથી આપણો વ્યવહાર સંસાર આપણે ચલાવી શકીએ. એમ જવાની અવસ્થાની અંદર જો આપણે ભક્તિ કરી હોય, સત્સંગ કર્યો હોય, કંઈક લોકોને માટેની સેવાઓ કરી હોય તો એ બધું આપણને કામ આવે. આપણા આત્માનું જ્ઞાન છે, પરમાત્માનું જ્ઞાન છે, એ બધું જો પ્રાપ્ત કર્યું હોય તો એ આપણે પછી તીગડીએ યાદ સ્મૃતિ કરીએ તો એનાથી આપણી જે વ્યવહારિક સંસારિક આસક્તિઓ અગર એની અંદર વાસના તૂટીને ભગવાનમાં આપણી વાસના થઈ જાય. કારણ કે બધું આપણે કર્યું છે, તમે બધું એ પ્રમાણે ભજન કર્યું, કીર્તન કર્યું, મંદિરમાં ગયા છે, પાઠ પૂજા કરી છે, આ બધા ઉપાયો જે તમે કરેલા છે એ વૃદ્ધાવસ્થામાં યાદ આવે તો આપણું કલ્યાણ થઈ જાય. એમ દિવસ આપણે જવાનીનું કમેલું ઘડપણમાં આવે એમ જુવાનીમાં ભક્તિ કરેલી એ આપણા મરણ અવસ્થાએ કામ આવે છે. હવે એ કરવામાં આપણો ટાઈમ જતો રહે, હજુ મારે ઘણો ટાઈમ છે, હું ગયડો વૃદ્ધ થઈશ પણ ઘડપણમાં કંઈ થઈ શકતું નથી. એટલે શાસ્ત્રો કહે છે કે ભાઈ આ પ્રમાણે ધર્મનું કામ તત્કાળ કરવું. આપણે કહીએ ધર્મનું કામ છે કે ભાઈ મારો સંકલ્પ છે કે મારે આ રીતે આ ધર્મના કામમાં આટલી સેવા કરવી છે, આટલી રીતે મારે એને કંઈક કરવું છે. એમાં આપણે યજ્ઞ કરે છે, વ્રત કરે છે, દાન કરે છે, મંદિરો છે, બીજું સીધું બધું માણસ પોતે પ્રમાણે કરે. પણ એ સ્વામી કહે છે તત્કાળ કરવું કે આપણે આપણા વ્યવહારના કામ છે એ વહેલું મોડું કરીશું તો વાંધો નથી આવવાનો, વહેલું મોડું કરશું તો વાંધો નથી, પણ ધર્મનું કામ તત્કાળ કરવું. ગુણાત્યાન સ્વામી વાત કરી, કરોડ કામ બગાડીને એક મોક્ષ સુધારવા. મોક્ષ માટે શરીર છે, મુક્તિ માટે છે, આત્માનું બંધન છૂટે એને માટે છે. એ કામ પહેલું કરો, પછી તમે એની પાછળનો વ્યવહાર સંસાર બધો કરશો તો વાંધો નહીં. પણ આપણને એમ છે કે તો છેલ્લું થાય. પહેલું કામ તો આપણે આ લોકનું કરવું છે, જે માટે એ બધું કરવા માંડો અને પેલું છેલ્લું કરવા વચ્ચે દેહ પડી ગયો તો રહી ગયો. એટલે એ એટલા માટે શાસ્ત્રોમાં ધર્મના કામની વાત કરી કે જે કંઈ ધર્મનો સંકલ્પ છે એને કાલે કરશું, બીજે દાડે કરશું, પણ શરીર તો આજે રાત્રે સૂતા છે ને સવારે જય સ્વામિનારાયણ થઈ ગયો ખાટલાની અંદર. ઉઠો કેમ નથી ઉઠતા, પણ જતા રહ્યા જે હતા જતા રહ્યા, હવે નથી મળી. એટલે એવી વસ્તુ બની જાય કે રાતમાં ચાલ્યા જવાય છે. સ્વામી કહે છે ઘરેથી મંદિરમાં આવવાનું, મંદિરેથી ઘરે જવું એ પણ આપણે થઈ શકતું નથી, રસ્તામાં સાફ થઈ જાય. એટલે આવા બધા પ્રસંગો જોઈએ છે, જાણીએ છીએ તો પણ આપણે જો થાય કે મને હજુ ઘણો ટાઈમ છે, હું પછી નિરાતે ભગવાન ભજીશ, મંદિરે આવશું. અમે લોકોને કહીએ કે ભાઈ આ સત્સંગમાં આવજો, મંદિરે આવજો, તો કે સ્વામી કહે છે ભગવાનની ઈચ્છા હશે ત્યારે આવશું. એટલે ભગવાનની ઈચ્છા તો છે, જન્મ્યો ત્યાંથી જ કહ્યું છે કે તું ભગવાન ભજીએ. ભગવાનની ઈચ્છાથી આપણે ઓફિસે જઈએ છીએ, કહીએ છીએ કે ભગવાનની ઈચ્છા હોય તો જઈશું, તરત ઓફિસે જઈએ, ત્યાં જઈએ તો ઓફિસ બંધ થઈ જાય. એમ કે ડૉક્ટર દર્દ થયો તો ડૉક્ટરને ત્યાં જઈએ, કંઈ ભગવાનની ઈચ્છા એવું કહીએ કે તરત સારવાર કરવી પડે. તો જો માણસને એવું છે કે ભગવાનના મંદિરમાં કે ભક્તિ કરવી હોય કે કંઈ પુણ્યદાન ધર્મનું, તો એમાં ભગવાનની ઈચ્છા છે તો થશે. ભગવાનની ઈચ્છા છે જ, એ કરવાનું પહેલું જ છે. પહેલું એ છે કે એ પહેલું આત્માનું કરો તો બધું તમારું કામ સરળ રીતે થઈ જાય અને શાંતિ પ્રાપ્ત થાય. તો કહેવાનું છે કે એમ આ પ્રમાણે જો ના થાય. પાંડવોની એક વાત છે, પાંડવો હતા એ લોકો મોટો યજ્ઞ ખૂબ જબરદસ્ત કર્યો અને હજારો લાખો માણસોને દાન આપવા માંડ્યા, યુધિષ્ઠિર રાજા અને બધા. અને પછી દાન દિવસ ઘણા માણસો ત્યાં દાન લેવા માટે આવેલા. એટલે કોઈને વસ્ત્ર આપે, કોઈને પૈસા આપે, કોઈને બીજું આપે, ત્રીજું આપે, જેની જે જરૂરિયાત છે એ પ્રમાણે યુધિષ્ઠિર રાજાએ કહ્યું કે ખજાનો ખોલી નાખો આપણો અને બધાને દાન જે દક્ષિણાઓ આપી છે આપી દો, બ્રાહ્મણો છે, બીજા છે, ગાયો બાયો બધું. એવી રીતે બધું રીતનું દાન આપવા માંડ્યા. દાન આપતા આપતા રાતના 12 વાગ્યા. હવે 12 વાગ્યા એટલે તો પેલા માણસોએ કહ્યું યુધિષ્ઠિર રાજા સાહેબ 12 વાગી ગયા છે અને હવે માણસો તો જો છે ઘણા બાકી છે, તો શું કરીએ? કારણ કે હવે રાતના 12 વાગ્યા એટલે આપણે બંધ કરીએ, સવારે આપીએ તો યુધિષ્ઠિર રાજા કે બહુ સારું, આવતીકાલે આપણે દાન આપશું. બધાને કહી દો કે આવતીકાલે પછી આવજો. હવે એ વાત કરી ગયો, પેલો માણસ ત્યાં ઊભો છે ને ભીમ છે ને, એ જ્યારે જાડી બુદ્ધિવાળો કહેવાય, આપણે ભીમને કહીને જાડી બુદ્ધિવાળો, પછી ઊભો થયો
અને બહુ શરીર મજબૂત હતો. અને જ્યારે તે ઘડીએ રાજા મહારાજા છે વિજય કરીને બીજા રાજ ઉપર જીત કરીને આવે પછી એમના રાજની અંદર એક નગારું હોય અને એ નગારાને બરોબર રીતે વગાડે, વિજયનું નગારું, કે આપણો વિજય થયો છે, બીજા રાજ્ય ઉપર આપણી ચડાઈ થઈને એમાં સારું થયું એટલે નગારો વાગે. એ નગારું પડ્યું હતું ત્યાં આગળ ગુણામ, અને તે ભીમસેન જ્યારે જતો ને વગાડ્યું, ધમધમાયું, એવું ધમધમાયું ને કે આખું શહેર જાગી ગયા એટલું બધું. તમે પછી યુધિષ્ઠિર રાજા બેઠા હતા કે આ નગારું છે ને વાગ્યું, આ નગારું અત્યારે રાતના 12 વાગે છે, નગારું વાગ્યું છે ને આપણું શું? આ તો વિજયનું નગારું છે ને, વિજય જેવી તો વાત નથી, આપણે અહીં બેઠા છીએ, કંઈ આપણો કોઈ વિજયની વાત નથી. બોલાયું કોણ? કે ભીમસેનને બોલાયો. ભીમસેને કહે તે નગારું કેમ વગાડ્યું અત્યારે રાતના પર? તો કે આપણો વિજય થયો એટલા માટે. પણ વિજય શેનો? આપણે બેઠા છીએ, વિજય શેનો છે? કે મારા ભાઈ તમે યુધિષ્ઠિર, તમે રાજા, અને તમારો મૃત્યુ પર તમે વિજય મેળવ્યો, કે તમને એમ થયું કે હું આવતીકાલ સવાર સુધી જીવવાનો છું, માટે દાન પછી આપજો. એવો જે તમને દ્રઢતા થઈ એટલે તમારા મૃત્યુ પર જે વિજય થયો ને, કેટલા તમે જીવવાના છે એવી તમને શ્રદ્ધા વિશ્વાસ બેઠો છે, એટલે મને થયું કે તમે મૃત્યુ પર વિજય કરેલો. દુનિયામાં કોઈને ખબર નથી કે ઘડી પછી શું થશે, સેકન્ડ પછી શું થશે, મિનિટ પછી કોઈને ખબર નથી. આપણે બેઠા છે વાતો કરતા ને ચાલો જાય માણસ. ઘણા પ્રસંગો આપણે જોયા છે. તો કે એવી રીતની વસ્તુ છે. હવે એમાં તમે સવારે દાન આપવાની વાત કરો, તમારું ધર્મનું કામ છે એ તમે કાલ ઉપર રાખ્યું છે, એટલે મને વિજય થયો એટલા માટે. પેલા કે યુધિષ્ઠિર કે આપણે જ મૂર્ખા છે, આ તો ડાયો માણસ લાગે કે એને આત્માનું જ્ઞાન છે, ખબર છે, એટલે પછી દાન શરૂ કરી દીધું રાતના પાછું, મતલબ ખોલી નાખવાનું બધા આપી દીધું. એટલે કહેવાનું શું છે કે આપણા જીવનમાં શાસ્ત્રોમાં પણ કે બીજા બધા કામ છે એ આપણે કરો. અહીંયા કોઈ કામમાં તમે ગયા એમ કંઈથી કોઈ બીજા શહેરમાં કે બીજા કોઈ પણ તમારા દેશની અંદર ગયા હોય તો તમે બધા 5 કામ 10 કામ બધા ભેગા હોય, પણ એક કામ મુખ્ય હોય કે જે કામ માટે જવું છે એ પહેલાં પહેલું હોય એનો આપણે છે. પણ હવે એ કામ છે એ રહી જાય અને બીજા 10 કામ કરીને આવીએ, એનો અર્થ કરો કે મુખ્ય કામ જેને માટે જઈએ છીએ એ કામ આપણે ના કર્યું, બીજું બધું કરીને આવ્યા અને આપણું રહી ગયું તો એ ન કામ હોય. એટલે જે કામ માટે જઈએ છીએ એ કામ પહેલું આપણે કરીએ તો આપણું કામ પછી બીજા કામ હોય તો ભેગા કરતા હોય, મળવું હોય, કોઈને વાત કરવી હોય, કોઈને બીજું કરવું હોય. પણ મુખ્ય કામ જે જવું છે કે જે ધંધા માટે ગયા તો ધંધાનું જે મુખ્ય કામ છે કે વ્યવહારિકનું કામનું જે મુખ્ય હતું એ કામ પતાયા પછી ભલે 10 કામ કરો, પણ આપણે પહેલું છે ને 10 કામ બધા કરીને પછી આપણું કરવા જઈએ છીએ, આંખ મીચાઈ જાય પછી આપણું કંઈ થતું નથી. એટલે શાસ્ત્રો કહે છે કે ધર્મનું કામ તત્કાળ કરવું કે જેથી કરીને આપણા આત્માને શાંતિ થાય. અને એ વસ્તુ છે એટલે આ વસ્તુનો ઉધારો નહીં, વસ્તુ છે એને ઉધારો કાલે કરશું એ પણ એક જાતનું આપણામાં એ અજ્ઞાન છે. જ્યારથી ભગવાને આપણે કહે છે ને જાગ્યા ત્યાંથી સવાર, ત્યાંથી આપણે સમજણ પડી કે આ વસ્તુ છે કરવાની, તો એને માટેનો પ્રયત્ન કરો. સવાર સાંજ પ્રાર્થના કરવી, આપણા પુસ્તકો છે, ધાર્મિક પુસ્તકો છે એનું વાંચન કરવું, એમાં આપણી દ્રઢતા રાખવી. સાહેબે કહ્યું ને કે હું પેલું વાંચું છું શાસ્ત્રો પોતાનો, લ્યો આટલી ઉંમરે છે, મોટી પોસ્ટ ઉપર છે, પ્લેનમાં ઉડે છે અને બધું પ્લેન ઉડાડે છે બધાને, અને છતાં પણ એનું પોતાનું જે કાર્ય છે એમાં રત છે. એટલે આ લોકો બધી રીતના જો લોકો છે એના ધર્મોમાં બહુ દ્રઢ છે, એની પ્રાર્થના એની કરવી, પૂજા કરવી, પાઠ કરવી, બીજું કરવું, તજવી. હવે આપણે છે ભૂલી જવાય કે કંઈ નહીં, હવે તો આપણે તો આપણને એમ છે ને કે આપણે તો હજુ ઘણું જીવવાના છે ને કરશું, એ વાત જ ભૂલી જવાની છે. એટલે એ કહેવાનું શું કેટલી પ્રવૃત્તિમાં પણ કરે. જનક રાજા હતા, મોટો રાજા હતો અને પ્રવૃત્તિ હતી તો એ પણ દરરોજ કથામાં બેસવાનું, ભગવાનની પાઠ પૂજા કરવાનું. અંબરીશ રાજા હતા તો એટલે મોટા મોટા રાજાઓ પણ કરતા. તો કહેવાનું એક બુદ્ધિશાળી કહેવાય, પણ જેને આ બુદ્ધિ નથી અને લાવવું જીવન કદાચ બુદ્ધિથી દુનિયાનું સમગ્ર મેળવ્યું એનો કોઈ અર્થ નથી. તો આપણે જીવનની અંદર મહારાજે કહ્યું બુદ્ધિશાળી કોણ માણસ, કે બુદ્ધિશાળી માણસ એને કહેવાનું કે દુનિયાની બધી વસ્તુ મેળવે એ તો એક આપણી જરૂર છે મેળવે, પણ બુદ્ધિશાળી એને કહ્યો છે કે જે પોતાના આત્માનું કલ્યાણની પ્રાપ્તિ કરે, એ આત્માની મુક્તિ થાય એ જે પ્રયત્ન કરે એને બુદ્ધિશાળી કહ્યું શાસ્ત્રોની અંદર. રાવણ છે એને બુદ્ધિશાળી ન કહ્યો, બિલડી છે એને બુદ્ધિશાળી કહી. આપણે જંગલમાં રહેતી હતી ને બિલ્લી એ સબરી એ સાથી કે એને ભગવાન રામને ઓળખ્યા કે આત્માનું કલ્યાણ શેનાથી છે, ભગવાનને સંત વધે. એમને કહ્યું ને વિવેકશાળભાઈ કે સંત મળે તો આપણને આત્માનું જ્ઞાન કરાવે અને આપણે પછી ભગવાનની ભક્તિ કરીને ભગવાનને પહોંચાડવાનો માર્ગ એ બતાવે. એટલે એ આત્માની જે મુક્તિનો માર્ગ છે એ જે માણસ કરે છે, એટલે જે ભગવાનને સંતને ઓળખીને એ માર્ગે ચાલે છે એની મુક્તિ થાય છે.
તો આપણે પણ આ પ્રમાણે બધા શાસ્ત્રોનો સાર છે કે આપણે આવ્યા છીએ આત્માની મુક્તિ મેળવવા માટે, તો આવો સમાગમ કરતા રહીએ, ભગવાનની ભક્તિ કરતા રહીએ, આપણા પુસ્તકોનું વાંચન કરતા રહીએ અને દેવ દર્શન કરતા રહીએ. એમાંથી આ બધાને એવું બળ મળે એ જ પ્રાર્થના.